જે આ પાવન ધરતી માથે આજે આવો રૂડોમાંનો અવસર ખરેખર મિત્રો અનંતર એક જો તો તીર્થ ભૂમિ બની ગઈ છે ખરેખર જે આ ગામના આંગણે મારી માં આધ્યા શક્તિ જે માણસો હરિદ્વાર જાત્રાએ જાય દ્વારકા જાત્રાએ જાય પણ અમારે હજારિયા કરુનું તો આ એક તીર્થ થઈ ગયું છે ભાઈ પણ જગતમાં કીધું છે ને કોઈની કરી કમાણી જાતિ નથી કોઈની ગરીબી જાતિ નથી કોઈ પણ જગ્યા માથે જ્યાં ગરીબી વવાણી છે મિત્રો એ ધામ તો ત્યાં બને છે મારી ના તો એ આજે બધા મારા દાદા હામળદાસની દેવી મારા દાદા બારમલ બટુરજીના વારની દેવી મારા દાદા જીવા નવરાત્રિની દેવી મિત્રો જે આજે અણંપલની જગ્યા માથે ગરીબનો મોઘો મહેમાન ગરીબ વસ્તીનો મોઘો મહેમાન અણંદની જગ્યા માથે જ્યારે માં ભગવતી ગરીબની મુઠ્ઠી જાહેર જમવા પધાર્યા છે એ મારા નોધારાના આધાર મારા દુખિયાના વિહામાં કારણ કે મિત્રો ઘણી પેલા છે વાત કરીએ અહીંયા આ અણંદની જગ્યા માથે મારા દાદા ભગા ઉકાની ગરીબી મિત્રો આ એની ગરીબીનો આબો છે કારણ કે જેથી આ જગ્યા માથે મારા બાપ ભગાએ ગરીબીના આધી પાણા માંગ્યા છે ને તેની મારા દાદા હામળદાસની દેવી બોલી છે પરત એ અણંપલની જગ્યા માથે મારા એકલ ભગલાનું જો મેવાડું નો રસાવી દઉં અને મારા પગા ઉપાડો બેટા જો બાળો વિગાનો બગીચો નો રસાવો ને તેની મને હામળદાસની દેવીને મને માં પરિમાની દેવીને મને ભોજ લાગી જાય ભાઈ એટલે મિત્રો મારા દાદા ભગાએ અને એકના 100 દીકરા અમારે હાડા દાદા ગંગાસ દાદા માવજી દાદા
સાધુ દાદા, જીવન દાદા અને મેરુ દાદા. મારા ભગાના સોના તો અત્યારે આમ જો 500 પાઘડીઓ વસાવી દીધી છે ભાઈ. અને એમાં આજે જે અમારે હાજર બાબાની વસ્તી અને એમાં અમારે માધા બાબા ખરેખર મિત્રો અમારે માધા બાબા જેનો એકલ સ્વરો જે અમારે નાથા બાબા અત્યારે હયાતમાં છે 110 વર્ષની જેની ઉંમર 110 વર્ષના વાળા થઈ ગયા અને શેલી પસેડી હવે તો પાતળ ઝાડનું કહેવાય સમય મહિનો આવી ગયો પણ એની શેલી તમન્ના આ વસ્તીને ભાવ થયો ને ભાઈ. વસ્તી કદાચ બાબાને પૂછ્યું છે બાબા તમારી કઈ શેલી તાલાવે કે હા હવે તો જવાની વેળા આવી ગઈ છે. આ સમય આ માળો મેળવાનો મારો સમય આવી ગયો છે પણ એક ફેરે જો મારી દેવીના મને દર્શન થઈ જાય આ કાબરા સંદરવાના મારા બાપ હામળદાસની દેવીના દર્શન થઈ જાય ને મને નાખીએ ને મને ગતિ મળી જાય ભાઈ. તો મિત્રો ધન ઘડી ધન્યવાદ. આજે મારા બાપ માથાની વસ્તી અને અમને નાથા બાબા એકનો એક દીકરો હતા અને એકના હાથ અને હાથના આજે આમ જો 52 વીઘાનો બગીચો 150 પાઘડીઓ વસાવી દીધી ભાઈ. પણ અત્યારે અમારે નાથા બાબા ખાટલામાં પડ્યા છે ને ત્યાં પડ્યા દીવી હામો તારીનો એક જ તાર છે મારી ગરીબની દીવી. અરે તારી પાસે માયા ધન દોલત મેળ્યું બોલા નથી માંગતો પણ અમારા પહોળા રહ્યા ને અમારી વસ્તી રહીને મારી એને કોઈ હોશિયારા ન થવા દેતી. પણ બેટા એ હળપણની જગ્યા માથે એ મારા પગાની ગરીબીનો આમો રોકો છે ને અને કદાચ ના આંબે મારા પહોળા વિહામો લીએ બેટા અને કદાચ મારા પહોળાની જો માયા મેલું અને મારી વસ્તીની જો ઘડી ઘડીની ખબરું ન લઉં ને તો મને હામળદાસની દેવીને મને ખોજ લાગી જાય. આજે માં ભગવતી ગરીબનો જ્યારે મોભો મહેમાન બની છે સમય ઘણો વીતી ગયો છે. અમારે જીકા ભુવા વિનુભાઈ ભટિયાર અને અમારે સોમાભાઈ જોશી જેના હાથમાં 52 પાનાની ચોપડી પણ ખરેખર અમારે ભાઈ આપણે જીતું વાત કરતો હતો ને મને કે ભાઈ અમે માથાની નાનું મોટું 150 જણાનું કુટુંબ છે પણ જે અમારે નાથા બાબા એમના દીકરા જે અમારા હોમ ભાઈ એ અમારા કુટુંબ નાક છે ભાઈ. અમારી ઓળખાણ ઈ છે
કારણ કે આખું સદન આખું મન સદનનું મોહ હોય એમાં કોક સોળવો હોય સદનનો સદનના સોળવેથી આખી વનરાય છે તે રૂડી રાખતી હોય તો ભાવથી પ્રેમથી સર્વે અહીંયા અણકપર ગામના ભાઈઓ સગાવાલા સંબંધી ગામજનો મહેમાનજનો સર્વે મારી નાય મારી માં આદિયા શક્તિ મારી માં મોમઈ માં ખોડિયા માં ભો માં સિદ્ધોય માં મેરણી મારી ગઢ પાવાની દેવી મારી કાયકા અને માં હતી એના જ્યારે દર્શને પધાર્યા છે તો ભાવથી પ્રેમથી જોરદાર માતાજીનો જયજયકાર કરો ત્યાર પછી માની નાની એવી આરતી લઈ પછી આપણે હવ ભેગા મળી અને માના દર્શન કરી એના કાલાવાલા કરી અને આમાં કાલાવાલા કર્યા જેવું છે ભાઈ હા કાલાવાલા માને બહુ વાલા હોય અને અણંદપર ગામની છે અહીંયા આવી છે એને કાંઈ મોઢે રૂડું લગાડી એવી વાત નથી પણ આ ગામની અંદર એવા કવિયા થઈ ગયા એવા ડાકલિયા થઈ ગયા કે જેને ભાઈ તો નહીં મારી નાય યાદ કરે છે એટલે જોરદાર માતાજીનો જય જયકાર કરો ત્યાર પછી માની આરતી લઈ પછી આપણે હવ માના દર્શન કરી બોલે દાદા હમણદાસ દીવીની આદ્યા શક્તિ માગની બોલે શ્રી મોમઈ માગની શ્રી ખોડિયાલ માગની બોલે ભોગ માગની સિદ્ધોય માગની બોલ્યો મેરણી માં ગઢપાવાની દેવીની બોલ્યો હતી મનના અમરદાસ બાબાના ના સર્વે કઈ ધાવના રત્નમાની મેરણી માં બોલ્યો કલમવારી માં સર્વે મારી નાથની દેવીઓની આ ભૂમિના રખા દાદાની ચાર ભાઈઓમાં ખીજડીયા વાળી મેરણીમાં બોલ્યો મેરાવાળી મેરણીમાં શ્રી ગેલમાં બોલ્યો શ્રી ધોરાવાળી મેરણીમાં અને અમારે વાઘા બાપાની વસ્તી નથી મોરબીની માલિકા પડી છે એટલે અહીંયા મોરબીની જગ્યામાંથી રેલવે સ્ટેશનની માલિકા મારી ધકાવાની મેરણી બેઠી છે જેમના ઉપર આ વસ્તીને બહુ ભાવ છે એટલે એમનો પણ ભાવથી જયકાર કરી બોલ્યો શ્રી ધકાવાની મેરણીમાં જગદંબા માં તું જોગની મારી જપીને તિહારો અખંડ દીવા તમારા બળે મારી પ્રગટ સો અણંદ પર ગામે તું પોયા
મારી તમારા મંદિરે ધબકે ગુગડિયા ધૂ પણ નર નારી તુને નમનું કરે મારી નમે છે મોટા મોટા વો નર નારી તુને નમનું કરે મારી નમે છે મોટા મોટા વો दुख हरणी मां कुड़ देवी करणी करने सहा दुख हरणी दुख हरणी कुड़ देवी करणी करने सहा જગમાં તુજો મારી પરગટ મારી કન્યા વાળી જો તુજા મારી પરગટ કન્યા વાળી જોને તો ભાવથી મારી નાની એવી આરતીની શરૂઆત કરી અને જો તમને આનંદ આવે અને આરહ ન થાય તો બે હાથ ભેગા કરી તાલી વગાડી અને માતાજીની આરતી વધાવજો પ્રેમથી ભાવ થાય તો કાંઈ પરાયણે ફોર્સ નથી ઘણા એમ કે માતાજીને માનતા હોય તો તાળી વગાડજો આપણે એવું કઈ નથી માતાજીને માની છીએ તો આવ્યા છે એટલે ભાવથી પ્રેમથી બે હાથને થોડી કષ્ટી આપી તાળી વગાડી મારી મા આદ્ય શક્તિની આરતી વધાવો માને આનંદ આવે સૌ નાયતને આનંદ આવે ને અમને કઈક આનંદ આવે એટલે ભાવથી તાળી વગાડી માતાજીની આરતી વધાવજો હે દીવણા જગમગ જગમગ ये दीवाना जगमग जगमग था ये आरती आज्ञा सस्ती था आरती ये हक दीवाना जगमग जगमग
आरती सतनामी ये आरती मोमाय मानी ये आरती बोलना मानी ये आरती ये हो मानी दीवाना सतम जा ये आरती सीखा हुआ भूटाने वो आरती ये अभिनू बगिया भूटाने वो दीवाना सतम जा महाकाली मां मानवे रमवा आवती बना शब्द उच्चारण मां सरस्वती मती आपजो पण भूलिया अगसर माड़ी बता ओ मारी गुण गाओ तमारा दिवस रात
अब शर्मानी बताव दो अब शर्मानी बताव भले याથી ખાલી શાસ્ત્ર કર્યું આ પેટી ઉપર ન ઉડાવતા मर दुखिया ये विहामा मर दुखिया ये विहामा दादा मणदास जी वाय मरी देवी ना माया मेरी मुसी मुनी नो मेरी मुसी मुनी भाई कुविना ना पहुड़ा से जो तो ए नौदारी बस्ती से हमारा बाप माधिए ना पहुड़ा ये कल्लो बगीचो पेर साइवो से हम हमारी माथिए वस्ती में नाथिए ना पहुड़ा ये एक दिन समय में हमर दासनी दीवी है मैं दादा पका उगानी दीवी है मेरी वस्ती में बोली बतावी सन बेटा हमले आनंद में विजय का माथे ए आम के रसाई विषय हो पर हम लोग बड़ी वस्ती एक बड़ी बात ये वस्ती की मुट्ठी जाए जब आवी सब मेरा जीवनी आप गया हमरे पण बड़ी वस्ती गरीबी राखो બધા ઘડિયામાં ગરીબી રાખો અને પાસ નકલા પાસારીઓ હમણે સોગડી
માયા જો મારી પેઢીની જો માયા ગયેલું આમળે મારી વસ્તી માથે કોઈ દુઃખ પડે અને મને પત્ની દેવી કદાચ મને મોમાઈને હાથ પડે બેટા અને જો કદમની હાથડી લઈ મારી વાજીયા મેલાની ભાગનારી મારી તૂટેલા વેલાની હંધાળના વાજી મેળવું હોય કદાચ તૂટેલો વેલો હોય અને જેના કુળમાં ખોડિયાલ બેઠી હોય ખળા તંદીનો હાલેલો હલકવા હોય મારી માં વિહરી હો આજ મારી વસ્તી માથે જ વી હાથની સાયા પણ મારી વસ્તી જોજો મારી માજીની વસ્તી અહીંયા માં ગરીબી રાખી મારી ભગા ઉગેલી દીદી હામો તાર રાખી આમળે પાદર મેલીને એટલે પરદેહ કહેવાય આ પહોળા પાપી પેટ હાટું થઈ દેહ વધેની મારીમાં રખડે છે કોઈ ભૂમિ આવે કોઈ ભૂમિ આવે અને બેટા જાગતા મહાણી આવે મને મેરડીને હાથ ગઈ અને કદાચ જો જાગતા મહાણીએ જો હુના નો કરી નાખું હમણે भगा उगली दीवी में बाप जीवाली दीवी है हम दास की दीवी बनाई आमळे
हमरे मरा मीठा ये मना मीठा ये मना मेरा मरदादा हाँ मरदास प्रेमा मना बावन पानिया ना हिसानी खरेखर भाई बावन पानी सोबड़ी जेना हाथनी माली पर मारा बाप हमरदास की दीवी आ जगह माथे कड़ी केला की दुल भाई आखो वन सदरनो नो होय पण एमा कोक सदरनो छोड़વો होय आ जगह माथे ले मारा हुमला देवानी वाणियों आ जगह माथे हम जो टाटा नो पण धणी बनायो છે हाबन मरा दिगरा अमरी बाधियानी वस्ती पर नाथियाना पहुड़ारी है ने आ जगह माथे में कई बोली बतावी आज हाथ हाथ होले ना वाला विधी गया तो बेटा हम सोच रहा अमरी वस्ती तो सेतु वस्ती माया चालू कदाच जो बोली बीजो बोलवानी ने आव ससीलू बदलिए व्यागडू डुबवादी जो बड़ी वस्ती नु मंदिर जो वेगळो ડૂબવા દઉં અને વધેની વાટે બધી વસ્તી સામે કોઈ આગળી સીધે હા મલી ઠાલા કલિયાની લાગલી 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 બેટા कोई वांगा बने कोई वर्तिया कोई जादूगरा मेरी वस्ती हामे कोई लागियो लाग माने बिल्कुल सीमा लो ससवा दो तैन मले
અમે વન કેરા પાંદડા આવ્યા માને મીઠો વધારો કાંતિ કાકા વધારો જોજી આને ભાવ કહેવાય હો ભાઈ ઠેઠ અમારે કાંતિ કાકા બપોરે ફોન કર્યો તો ઠેઠ ગોધરા હતા ગોધરા પણ એક જીવાની વચન એક ભાવનો ને એમાંય અણંદપુરનું નામ આવે ને એટલે અમારે કાંતિ કાકા થી રેવાય નહીં યાર એને આ કામ માટે કારણ કે મોહારી છે ભાઈ એટલે ગમે અહીંયા ગામમાં કોઈ પણ કામમાં જાય અણંદપુરને તો યાદ કરે હાથમાં માઇક્રોફોન ની મારી નાઈટમાં ગમે અહીંયા અણંદપુર ગામને યાદ કરે કારણ કે કોઈ પણ માણા હોય એનું પેલું પગથિયું કોઈ દી ભૂલતો નથી ભૂલવા વાળા ભૂલી જાય છે પણ અમારે કાંતિ કાકા આઈ જઈએ આણંદપુર ને યાદ રાખે છે એટલે સર્વે ભાઈઓના ભુવાઈ આપણે ખમા લેવાની છે પણ અમારે હોમભાઈએ કીધું એમ કે આજે 50-60 વર્ષથી જેના આશરે પડ્યા છે અને જેના ખોરાની માલિકા પડ્યા છે ઈ મારા બાપ ભીખા કલાણની દેવી મારા બાપ મેઘડાની દેવી એટલે આ ધર્મ તો જગતમાં એક જ છે ભાઈ અમે વનકીરા પાંદડા આવ્યા માને મીઠો અમારા દેશમાં દુકાર પડ્યો તમારા મલકમાં વર્તવા આવ્યા ભાઈ પણ એ મારી જાપની યા જૂની જગતની દેવી મારી કાકરો માયા મારા બાપ ને ભણાઈ ખોરે પડ્યા છે તારા શરણમાં પડ્યા છે સાંભળો મધ્યની વસ્તી જો મેઘડાની દેવી એટલું કહું છું આ દાદા અમરદાસની દેવીને મુઠ્ઠી જાય જમાડવા આવ્યા છો ને એ મારી બહેનને ભાવથી ખવડાવજો અને કદાચ છે તમારો કણુકો કદાચ અમરદાસની દેવીને ખવડાવી અને એક બીજો સંદર્ભે લેખ નો લખાવી દઉં ને તો મને ભીખા કલાણની દેવીને મને મેઘડાની દેવીને મને ખોટ લાગી જાય હો જણસપરની જગ્યા માથે બધા ઘોડાના મુડે મારા દાદા અમરદાસની દેવી જમે છે મને મેઘડાની દેવી મને જીવરાજની દેવીને કદાચ શર્માની નાઈટ એક ફેરે બોલાવે અને બેટા જો બદલી ખાનાનો જવાબ ન દઉં ને તો મને ભીખા કલાણની દેવીને મને ખોટ લાગી જાય હવા હો વાદીના ના વાદની ભાગના બેટા કોઈ વાદીનો કોઈ વાંજો સાંભળે મરી નાચમાં જાબર ખપડવા દીદી મેરી દીદી પણ એમાં માનહરની જગ્યામાં છે મસોના કાંઠે મારી ઢોરાવાળી મેરડી બેઠી છે
મારી રાજકોટની દુઃખ પડે તો હાથ તો પાડી જોઈજો આપણે જય હો હો ભલાઈ ભલારાવની મરી હાસાએ બોલી મરી હાસા મરી હાસા એ લેખુની લખના મારા દાદા હા મળદાસની મારા મનસુખિયા ઇતિહાસ જગ્યામાં તો સહનો ભાગ્યો બનાવ્યો છે કંકુનું ટીલું મારા દીકરા તને દીધું છે હા હસલાને વિહામો દીધો બઢિયા હસલા ઉતરા છે વો હા